ઘણાને એ આશ્ચર્ય થાય છે તમારા રીલ્સ જોઈને, તમારા વિડીયોઝ જોઈને. સરદાર છે અને ગુજરાતી બોલે છે, તો ચોક્કસ તમારું બાળપણ ગુજરાતમાં વીત્યું હશે, કદાચ તમારો જન્મ પણ ગુજરાતમાં હોઈ શકે. તો તમારા બાળપણ વિશે આપણે વાત કરીએ. મારું બાળપણ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું અને મારું બાળપણ છે ને 2 તબક્કામાં છે. 10મા પહેલાંનું બાળપણ અને 10મા પછીનું મારું વ્યક્તિત્વ. એક અમદાવાદમાં જ મારું જન્મ થયું અને પિતાજીનું નાનકડું કારખાનું હતું અને હું એક શરમાળ વિદ્યાર્થી અને બહુ બોલે નહીં, મસ્તી કરે પણ નજરમાં આવે નહીં અને ભણવામાં એટલો બધો હોશિયાર નહીં, એવરેજ પણ નહીં, બિલો એવરેજ. અને મોટા ભાગે 3 થી 4 વિષયમાં નપાસ થનાર એક એવો વિદ્યાર્થી. તમને શું આવશે કે મારા ઘરથી સ્કૂલ બહુ નજીક હતી, તો સ્કૂલની બેલ વાગે એટલે ઘરે સંભળાય અને મારા પેટમાં દુખવાનું શરૂ થાય. આ બધાનો કાયમનો પ્રોબ્લેમ છે. અને મારા પપ્પા રિપોર્ટ કરાઈને થાક્યા અને જેમ સ્કૂલનો સમય વીતે એટલે દીપુ, મારું બાળપણનું નામ દીપુ, અચ્છા, એ દીપુ સાજો થઈ જાય. આજે મને એવું ખબર પડે છે કે મને ફોબિયા હતો, કારણ કે લેસન કમ્પ્લીટ હોય નહીં, ભાઈ સાહેબ મસ્તીમાં મગ્ન હોય અને સાહેબો અમુક કડક હોય એટલે પેટમાં દુખતું. આ એક તબક્કો હતો દીપુનો, જ્યારે દીપુ મસ્તીખોર હતો અને એને કંઈ ખબર પડતી નહીં. પછી 10મા ધોરણમાં દીપુ નપાસ થઈ ગયો. ઓકે. અને 10મા કેટલામાં? એક જ વિષય. એટલે બધાએ બહુ ધક્કો માર્યો હતો, પ્રયત્નો કર્યા હતા, 3 ટ્યુશન રખાયા હતા કે આને તો પાસ કરાવો જ છે, પણ એક વિષયમાં નપાસ થયો. એટલે 10મા સુધી દીપુને ભણવા માટે બહુ કહેવું પડતું કે દીપુ ભણવા બેસ. પણ જ્યારે હું નપાસ થયો ત્યારે મને એટલો મોટો આઘાત લાગ્યો કે ત્યારે ખબર પડી કે નપાસ થવું એટલે શું. અને મારા ઘરમાં ઘર અને પપ્પાનું કારખાનું હતું ને જોડે જ હતું. એટલે હું રિઝલ્ટ લઈને આવ્યો. પપ્પા પોતાનું કંઈક મશીનનું કામ કરતા હતા અને પૂછ્યું કે શું આવ્યું રિઝલ્ટ. એટલે મેં કીધું પપ્પા હું એક વિષયમાં ફેલ થઈ ગયો. તો પપ્પાનો રિએક્શન સિર્ફ એટલો હતો કે હવે તમે કીધું ઓક્ટોબરમાં એક્ઝામ, કે સારું જાઓ તૈયારી કરો. આટલું ઘરમાં મારા રિઝલ્ટ વિશે આટલું જ બોલાયું, બરાબર, કે હવે ઓક્ટોબરમાં તૈયારી કરો. અને ત્યાર પછી મને ક્યારેય કહેવું નથી પડ્યું કે દીપુ તું ભણવા બેસ, કે તારું હોમવર્ક કર, કે તારી નોટ કમ્પ્લીટ કર. પછીથી દીપુ સ્કોલર થઈ ગયો અને એક કુલદીપનો જન્મ થયો. બરાબર.